સમગ્ર દેશ અને ગુજરાત હચમચી જાય તેવી જે ઘટના બની હતી રાજકોટમાં, આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને સરકારે જે સીટની રચના કરી હતી તે સીટે આજે ગુજરાત સરકારને રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં ખૂબ તથ્યો સામે આવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટ ટીઆરપી કાંડમાં જે ઘટના બની હતી ને ત્યારબાદ આ ઊંઘેલી સરકાર જાગી હતી, કેમ કે ગુજરાતનો જે રોષ છે તે ફાટી નીકળ્યો હતો અને સ્પષ્ટ ભૂલ દેખાઈ હતી કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ હતા તેમના પ્રતાપે જ આ ઘટના બની હતી। ત્યારબાદ સરકારે તાત્કાલિક ધોરણે સીટની રચના કરી હતી। આ મામલે સીટના જે અધ્યક્ષ છે સુભાષ ત્રિવેદી, તેમણે રાજ્ય સરકારને આજે રિપોર્ટ સુપરત કરી દીધો છે અને રિપોર્ટ સુપરત કર્યા બાદ તેમણે શું કહ્યું છે તે આપ સાંભળી લો। આ દુર્ઘટના અને બનાવ અંગે સરકારશ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે, શું કારણો છે, સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે, એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઈ છે, ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી, જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે। આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે। જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે, પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, આરએનબી, આ તમામ વિભાગની જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી, એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે, એટલે 3 ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે, જેને આધારે ઘટનાના ફૂલપ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે। આ અંગે જવાબદાર સિચ્યુએશન, સ્થિતિ, ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ, ટેમ્પરરી સ્ટ્રક્ચર, પક્કા સ્ટ્રક્ચર, આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી, તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે। પોલીસ એક્ટની 33ની કલમ, જે પ્રિમાઇસીસ લાયસન્સ અને ટિકિટ લાયસન્સમાં શું સુધારાની જરૂર છે, સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે। માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને એરેસ્ટ કરવા માટે પણ, અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે। સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે। ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ નામ સહિત નામ તમને આપશું, રેકોર્ડ આવશે ત્યારે પગલાં લેવાશે ને તમે ખ્યાલ। ટાઉન પ્લાનિંગ વિભાગ છે, ફાયર વિભાગ છે, લાયસન્સ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ છે, એના અધિકારી સામે આવી અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે। આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે। આ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની છણાવટ, ફાયર સેફ્ટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે, કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય, એવા લગભગ 40થી 45 અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને, જેમ ફાયર સેફ્ટી એક્ટ 2013 પછી 23 સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા, હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા, એટલે હાઈકોર્ટના જજમેન્ટ જોડે ધ્યાન દઈ અને તપાસ કરવાની હોય, એટલે 25 દિવસનો ગાળો એ બહુ મોટો સમય નથી મિત્રો।
અને અમે ખાતરી આપી છે કે શક્ય એટલી ઝડપથી આ તપાસ પૂર્ણ કરી અને જે મૃતાત્માઓ છે આપણા દેશના નાગરિકો છે જેમણે જાન ગુમાવ્યા છે એમને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ છીએ. જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે પૂછપરછ કરી છે. જે પ્રકારે સુભાષ ત્રિવેદીએ કહ્યું તે મુજબ 25 દિવસમાં તપાસ ચાલી છે, ખૂબ ઓછા દિવસમાં કામ કર્યું છે અને આમાં 4 થી 5 વિભાગો સંકળાયેલા છે, જેમાં આરએમડી વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, કોર્પોરેશનનો વિભાગ હોય, ફાયર વિભાગ હોય, દરેકની તપાસ કરવાની છે અને આ રિપોર્ટ સોંપાયો છે. તેમાં જે જવાબદાર અધિકારીઓ હશે તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થશે તેમણે કહ્યું છે. હવે રાજ્ય સરકારે નક્કી કરવાનું છે કે કાર્યવાહી ક્યારે કરે છે. સાથે જે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેને લઈને પણ તેઓ કહ્યું હતું કે વર્ષ 2022માં જન્મદિવસના સમયે આ અધિકારીઓ છે તે ત્યાં ગયા હતા અને તેમની પણ તપાસ થશે. સાથે 4 આઈએએસ અને આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ થઈ છે તેવી વાત પણ સામે આવી રહી છે. હવે જોવાનું તે રહેશે કે ભૂતકાળમાં પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે. સીટે સરકારને રિપોર્ટ સોંપ્યો છે જેમાં નાની માછલીઓ પર કાર્યવાહી થઈ છે, પરંતુ જે મોટી માછલીઓ હોય છે, જે વેલ માછલીઓ હોય છે અને જેમને આ સિસ્ટમમાં ગડબડ કરવાની આદત હોય છે તેમના વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરવાની હિંમત કરે છે કે નથી કરતા. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા